સોનગઢ પંથકના વાગદા અને ઘોડાજૂથ ગ્રામ પંચાયત સહિતના આસપાસના 10થી વધુ ગામડાઓના રહીશો હાલ જીએસીએલ અને થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાને કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પોન્ડ એશના નિકાલ અને પરિવહનને કારણે ઊભી થયેલી આ સમસ્યાના ઉકેલ માટે હવે તંત્ર અને સ્થાનિક પક્ષકારો હરકતમાં આવ્યા છે. સ્થાનિક સરપંચો દિનેશભાઈ ગામિત અને જેસનીબેન ગામિત દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ સવારના 6 વાગ્યાથી જ મુખ્ય માર્ગ પર ભારે વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આ માર્ગ આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે જીવનદોરી સમાન છે. માર્ગ પર કરાયેલા અયોગ્ય આયોજન અને બેરિકેડ્સને લીધે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓ ફોન ઉપાડવાનું પણ ટાળે છે. જો આ ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો તેની નૈતિક અને કાયદાકીય જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. હું દિનેશભાઈ છોટુભાઈ ગામિત, વાગદા ગ્રામ પંચાયત સરપંચ. અમારી રજૂઆત એક જ છે. થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ટેન્ડરો આપવામાં આવ્યા છે પોન્ડ એશ ઉંચકવા માટે, એ અહીં ગાડીઓ આવીને મતલબમાં 200-300 રોજના ગાડીઓ આવે છે અને ગામમાંથી આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે. અહીં રસ્તા પર એક કાંટો બનાવવામાં આવ્યો છે જીએસીએલ તરફથી. એમાં રસ્તા પર કેનાલ પર મતલબમાં ડેલી સવારે 6 વાગ્યાથી એટલી લાઈન હોય છે, એનું ટ્રાફિક ઘણું હોય છે. અમારા શાળાએ જતા બાળકો, વિદ્યાર્થીઓ શાળા જતા હોય એ લોકોને ઘણી તકલીફ પડે છે. અને સાથે સાથે પાવર સ્ટેશનમાં જે નોકરી પર જાય છે સવારે, એ લોકોને પણ અહીંથી જવા માટે રસ્તો બંધ થઈ ગયો છે. આ રસ્તો છોડીને બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, પણ બીજો રસ્તો લાંબો પડે છે એટલે અમુક જણાને નોકરી પર જઈ શકતા નથી. એટલે પાવર સ્ટેશનના અધિકારીઓને અમે વારંવાર રજૂઆત પણ કરી છે, પણ કંઈ સાંભળતા નથી. એટલે અમારા ગામજનોને એક જ માગણી છે, અહીં ટ્રાફિક હળવું બને અને આ લોકોના જે નિયમ છે એ લોકોમાં સુધારો કરી અને સારી રીતના અહીંથી જે એશ લિફ્ટરો છે એ લોકોને પણ પાવર સ્ટેશન તરફથી સારી સુવિધા મળે એવી અમારી માગણી છે. જય હિન્દ. મારું નામ ગામિત જેસનીબેન, હું ઘોડાજૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું. આજે અહીં આવવાનું એક જ કારણ છે કે જીએસીએલવાળાએ પોન્ડ એશ ઉંચકવા માટે એજન્સી બહાર પાડે છે. તો એના કાયદાના અનુસંધાનમાં આજે એજન્સીઓ અહીંયાથી પોન્ડ ઉંચકે છે, પરંતુ રસ્તાના ખરાબ કારણના લીધે આજે અહીંયા ટ્રાફિકો જામ થઈ ગયેલી છે. આજે અવર જવર માટે એક જ રસ્તો હોવાના લીધે આજે ગાડી આવ જવા માટે તકલીફો પડે છે. ટુ વ્હીલર માનો કે આજે ટુ વ્હીલર સવારે 7 વાગ્યાથી અહીંયાથી ટુ વ્હીલરની અવર જવર માટે હોય છે. મારી જૂથ પંચાયતની અંદરમાં જે કે કંપની અને થર્મલ કંપની આવેલી છે, એમાં સવારે માણસો નોકરીએ જતા હોય તે સમયમાં આ રસ્તો આખો બ્લોક હોવાથી આ લોકોને તકલીફો પડે છે. 10 ગામો જેટલા 10 ગામોથી વધારે પણ ગામોના લોકોએ નોકરી કરવા જાય છે, પરંતુ અહીંયા તકલીફો પડે છે. તો આવતા જતાં કોઈ લોકોને માનો કે કોઈ એક્સિડન્ટ ખતરો થયો તો એની જિમ્મેદારી કોણ લેશે? જીએસીએલ લેશે કે પછી એજન્સી લેશે? કારણ કે જીએસીએલ કાયદેથી વેચાણ કરે છે પોન્ડ એશ, એટલે એજન્સી લે છે. અને બીજું કે આટલી બધી ગાડી મોકલે એટલે મંગાવે છે કે એના લીધે આજે આખો રસ્તો બ્લોક થાય છે. તો અમારે એક સરપંચ તરીકે હું ઈચ્છું છું કે કોઈનું પણ નુકસાન નહીં થાય. આજે સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત લોકોની એજન્સીઓનો છે, એ લોકોની ગાડીઓ માટે એ લોકોએ પરમિશન આપવું, ના કે બહારની 150-200 ગાડી લાવીને એ લોકો ઉચકાવે છે. એના અનુસંધાને અમારા સ્થાનિકો આજુબાજુ ગામોના લોકોને નુકસાનકારક થઈ શકે છે કે એક્સિડન્ટ થઈ શકે છે. એના અનુસંધાનમાં હું એક સંસ્થાને નિવેદન આપું છું કે આવી રીતે નહીં થવું જોઈએ અને અધિકારીઓનો પણ સાથ સહકાર હોવો જોઈએ. હું સવારથી અધિકારીઓને ફોન કરું છું, પરંતુ અહીંયા સ્થળ પર આવતા નથી. નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ રસ્તો નીકળવાનો છે નહીં. અને બીજું કે આજે અહીંયા એક્સિડન્ટ થશે તો એની જવાબદારી એજન્સીઓ તો નહીં લેશે, કારણ કે સંસ્થા વેચે છે અને એજન્સી લેશે. તો તમામ જવાબદારી હોય છે એજન્સીની અરે જીએસીએલની કે રસ્તો પણ બનાવી આપવામાં આવે અને ખાડા ખબચા હોય એ પણ પૂરણ કરવામાં આવે. એવી હું એક અધિકારીઓને સૂચના આપું છું કે ગામના કોઈનું નુકસાન નહીં થાય, અને હું એ લોકોને જાણ કરવા માગું છું. અને એના અનુસંધાનમાં કોઈ પણ કંઈ તકલીફ પડે મૂકે તો તમામ જવાબદારી જીએસીએલની રહેશે. બીજી બાજુ આ મામલે વહીવટીતંત્ર અને પાવર સ્ટેશનના સંબંધિત અધિકારીઓ દ્વારા લેવાયેલા પગલાંની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.
અગાઉ વી-બ્રિજ બહાર હોવાને કારણે ઓવરલોડ વાહનોની અવરજવરની સમસ્યા રહેતી હતી, જેના નિવારણ માટે હવે એક જ જગ્યાએ 2 નવા વી-બ્રિજ લગાવવામાં આવ્યા છે, જેથી યોગ્ય વજન થઈ શકે. ઉપરાંત ટ્રાફિક નિયંત્રણ માટે સિંગલ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરાઈ છે. જો કે કેનાલની સમાંતર રોડ પર આ વ્યવસ્થાના કારણે ટ્રાફિક વધ્યાની વાત સ્વીકારવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાનારા નવા નિર્ણયોથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને ટુ વ્હીલર ચાલકો તથા રાહદારીઓની મુશ્કેલીઓ હળવી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આ નિયમોનું કડક અમલીકરણ થાય તે જરૂરી છે. સાદિક પઠાણ, હિન્દ